જે કુટેવો પાડી હોય એ ફરીને ભૂલ કરાવી શકે છે. એ હવે હવની કુટેવોથી સાવધાન રહેવું જોઈએ. એનાથી બચવાનો સૌથી સારામાં સારો ઉપાય એ, જેમ પતિવ્રતા નારીને પતિવ્રતાની ટેક હોય છે, શૂરવીરને શૂરવીરતાની ટેક હોય છે કે મરી જાવ તો કુરબાન, એવી ટેક હોવી છે કે હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું. એ ન થાય એટલે ન થાય, જીવનમાં ફરી એ ભૂલ કદીવસ ન બને. અને તેમ છતાં જો આપણા જીવનમાં ક્યારેક ગાફલાઈ આવે તો હવે એક અને માત્ર એક છેલ્લો ઉપાય છે. આજ ભૂલ થાય તો હવે આજે હોતા પહેલા, ખાધ્યા પહેલા જેને કહેવું ઘટે એને કહીને એનું પ્રાયશ્ચિત લેવું. જે વ્યક્તિઓ શૂરવીરતાથી પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને વશ રાખી પણ નથી શકતા અને કોઈને કંઈ પણ નથી શકતા, એવા અભાગ્યા જીવોને જીવનભર માયા મારે છે અને મરી નરકમાં લઈ જાય છે. એ તો બે માર ખાય છે, વાસનાનોય માર ખાય છે, સ્વભાવનો માર ખાય છે અને માનનોય માર ખાય છે. કાં તો આપણે 100% એવા હોવા જોઈએ કે નિયમ ધર્મમાં ક્યાંય ફેર પડે નહીં. અને જો એવી આપણી શૂરવીરતા સાવધાની નથી તો કમસે કમ નિર્માનિતા હોવી જોઈએ કે હું જેટલી ભૂલ કરી છે મારા ગુરુને, વડીલ સંતોને, મોટા ભક્તોને કીધા વિના ખાઈશ પીશ નહીં. પહેલા એને કહીશ, જેવું છે એવું કહીશ, 100% કહીશ, એનું પ્રાયશ્ચિત લઈશ. જો આ બે બાબતમાં સાવધાન રહેવામાં આવે તો ચોક્કસ સત્સંગી સાચો શૂરવીર સત્સંગી થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન એના ઉપર રાજી થાય, ક્યારે ભૂલ થાય નહીં. બાકીના બધા લાહોડિયા પાકલ પપૈયા જેવાનું કામ નથી.